હેલો ખેડૂત મિત્રો, આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે એક મહત્ત્વના મુદ્દા વિશે, જે આપણે ટ્રેક્ટરમાં સબસિડી યોજના છે 2025માં ચાલુ થઈ છે. તો એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે, અને એ પણ આપણે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. જો ફોર્મ ભરતા શિક્ષિત ખેડૂત હોય તો તે કરી શકે છે. હવે એમાં આપણે જે સહાય મળવાપત્ર થશે એના વિશે વાત કરીએ તો 20 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા ₹1,00,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ ખાતા દીઠ વધુમાં વધુ એક માટે સરકારશ્રીના આ નવા નિયમ મુજબ મળવાપાત્ર થશે. અને એની ઓનલાઈન છે આપણે આ ખેડૂત પોર્ટલ 2.0 જે નવી લોન્ચ કરવામાં આવી છે સરકાર દ્વારા. તેમાં આપણે ખેતીવાડી વિભાગમાં જવાનું છે અને ટ્રેક્ટર વિશેની જે સબસિડી યોજના છે ત્યાં આપણે ક્લિક કરી અને ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તો આની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ 24/4/2025થી 15/5/2025 સુધી આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તો એની છેલ્લી તારીખ છે 15/5/2025 સુધીમાં તમામ ખેડૂત મિત્રો છે ઓનલાઈન અરજી કરી દે. હવે આપણે જો શિક્ષિત કોઈ ખેડૂત હોય તો ઘરે પણ કરી શકે, અને જો ઓનલાઈન અરજી કરતાં ન આવડે તો ગ્રામ પંચાયત ખાતે જે ગામના VCA છે ત્યાં પણ આપણે ગ્રામ સેવક હોય છે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તેમજ CSC કોમન સર્વિસ સેન્ટર જે આપણે હોય છે ત્યાં પણ ઓનલાઈન અરજી કરી શકીએ, અને સાયબર કાફે જે કોમ્પ્યુટરવાળાની દુકાન હોય છે તે પણ ઓનલાઈન અરજી કરતા હોય છે, તો ત્યાં પણ આપણે ઓનલાઈન અરજી કરાવી શકીએ. તો જે પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટરમાં ઓનલાઈન અરજી કરવાની હોય તો એમાં સબસિડી યોજના છે 1,00,000 સુધી મળવાપાત્ર થઈ છે. તો ઓનલાઈન અરજી છે એ વહેલી તકે કરાવી લેવી. ઓનલાઈન અરજી કરવા માટે આપણે કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે પણ આપણે આગળ વાત કરશું, અને આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલમાં આપવામાં આવતી હોય છે. તો એ ઓનલાઈન અરજી જે પણ ખેડૂત મિત્રોને ફોર્મ ઘરે બેઠા મફતમાં ભરવું હોય તો એ પણ મોબાઈલમાંથી 5 મિનિટમાં જ ફોર્મ ભરી શકે છે. તેમજ ઓનલાઈન અરજી કરવા માટે આપણે શું ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ 7/12 જોશે, અને એક આધાર કાર્ડની ઝેરોક્ષ જોશે, તેમજ બેંક પાસબુકની ઝેરોક્ષ જોશે, અને મોબાઈલ નંબર જોશે. જે આપણે એક્ટિવ નંબર હોય તે જ આપવાના. એ નંબર ઉપર આપણે OTPને આવતા હોય છે, એટલા માટે જે આપણે જરૂરી મોબાઈલ નંબર ઉપયોગમાં લેતા હોય એ જ આપવા. અને ઓનલાઈન અરજી કરી લીધા પછી આપણે જે અરજીની પ્રિન્ટ હોય છે એ કાઢી લેવી. તેમજ આપણે ટ્રેક્ટર સબસિડી યોજનામાં ડ્રો સિસ્ટમ થશે, એમાં જે ડ્રોમાં જેનું નામ આવશે તેને આ મળવાપત્ર લાભ થશે, અને જેને પણ આ લાભ મળશે તેને આપણે ખેતીવાડી વિભાગના તાલુકાના ઓફિસર હોય છે ત્યાં તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે વેરિફિકેશન થશે, અને તે પછી આપણે જે વાહનોની ચકાસણી છે એ કરવામાં આવશે, અથવા ગ્રામ સેવક પાસે પણ ડોક્યુમેન્ટ જમા થશે અને ત્યાં વેરિફિકેશન થશે. અને જેને આ ડ્રો સિસ્ટમમાં નામ આવશે તેને એક દિવસ રૂબરૂ ટ્રેક્ટર લઈ અને હાજર થવાનું રહેશે. ત્યાં છે એ તમારા વાહનોની ચકાસણી થશે, અને આપણે 1,00,000 સબસિડી છે એ ખેડૂતોને બેંક ખાતામાં જે જમા થઈ જશે. અને મિત્રો, આજના ટોપિકમાં માહિતી આપવામાં આવે કેવી લાગી એ જરૂર જણાવશો, અને મારી આ YouTube ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને અન્ય ખેડૂતો મિત્રોને પણ કહેજો. જો માહિતી સારી લાગે તો વિડીયોને શેર કરજો, જેથી કરીને એને પણ ટ્રેક્ટરમાં 1,00,000 સુધીની સબસિડી છે એ મળવાપાત્ર થાય. તો મારો વિડીયો ધ્યાનથી સાંભળી દિલથી આભાર.